વર્ષ 2020 અનેક રીતે ભૂલાય એવું નથી, પણ આપણે તો 2020 કોઈ બોલે એટલે પહેલી વસ્તુ જો કોઈ યાદ આવે તો એ છે 2020નો આત્મીય યુવા મહોત્સવ. એની ભવ્યતા અને દિવ્યતાથી તો આખું વિશ્વ અંજાઈ ગયું હતું. મહોત્સવનો વિશાળ સભા મંડપ, કલાત્મક સુંદર સ્ટેજ, આવેલા બધા જ યુવકો માટે ઉતારા અને સવારમાં નહાવા માટે ગરમ પાણીથી લઈને મહોત્સવની ઓપનિંગ સેરેમની બધું જ અદ્ભુત અને દિવ્ય હતું. આ અદ્ભુત આયોજન અને વ્યવસ્થાની વચ્ચે એક ઇવેન્ટ એવી થતી કે જેની તો સૌ ખૂબ આતુરતાથી રાહ જોતા. એ ઇવેન્ટ એટલે ગુરુહરિ સ્વામીજીની સભામાં એન્ટ્રી. सुखद आयो रे, सहजानंद सुखद आयो रे, प्रकट गुरु रूप श्री हरि आयो रे, प्रकट गुरु रूप श्री हरि आयो रे, मोरा अंतर मन हर्षायो रे, मोरा अंतर मन हर्षायो रे, सहजानंद सुखद आयो रे, प्रकट गुरु रूप श्री हरि आयो रे, सहजानंद सुखद आयो रे, आयो रे, आयो रे, आयो रे, सहजानंद सुखद आयो रे, सहजानंद सुखद आयो रे, सहजानंद सुखद आयो रे, सहजानंद सुखद आयो रे. पम प गम ग गम पनि सनि पनि सा रे ग सा ग रे ग र सा रे ध नि ध नि परि प म प ग ग प पनि सा नि प सा सा नि सा सा नि सा रे ग र नि प म प सा नि. आत्म आंगन सुशोभित भयो, आत्म आंगन सुशोभित भयो, भक्ति सुमन बरसायो रे, भक्ति सुमन बरसायो रे, सहजानंद सुखद आयो रे, सहजानंद सुखद आयो रे, आयो रे, आयो, सहजानंद सुखद आयो रे, सहजानंद सुखद आयो रे, सहजानंद सुखद आयो रे, सहजानंद सुखद आयो रे. सुख रस निधि छलकायो, अक्षर सुख रस निधि छलकायो, आदि अनंत आनंद है छायो, आदि अनंत आनंद है छायो, प्रसाद रूप हरि आयो रे, प्रसाद रूप हरि आयो रे, सहजानंद सुखद आयो रे, प्रकट गुरु रूप श्री हरि आयो रे, सहजानंद सुखद आयो रे, प्रकट गुरु रूप श्री हरि आयो रे, करुणावश श्री हरि आयो रे, करुणावश श्री हरि
श्री हरि आयो रे, आयो रे। सहजानंद सुखद आयो रे, सहजानंद सुखद आयो रे, सहजानंद सुखद आयो रे, सहजानंद सुखद आयो रे। सहजानंद 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 सुखद आयो रे। જોયું મિત્રો, સ્વામીજીના સભામાં આગમનથી એમની એક ઝલક મેળવવાની આતુરતાના દર્શન સૌ ભક્તોના મુખારવિંદ પર થઈ રહ્યા હતા. તેમની એક ઝલક મેળવી ભાંગેલા હૈયા પુલકિત બની એમની મૂર્તિમાં જોડાઈ રહ્યા હતા. એમનું એક સ્મિત કે જે નિરાશ અને હતાશ મનમાં શું ન થાય એવી નાયગ્રા ધોધસમ શક્તિનો સંચાર કરી દેનારું હતું. જેમની સહજાનંદી ચાલ અંતરના તિમિર ભેદી સૂર્યસમ ઉર્જા પ્રગટાવી દે તેવી હતી. જેમનું એક નમન હિમાલયસમ અહંકારને ઓગાળી દાસત્વ પ્રગટાવી દે તેવું હતું. જેમનું હરેક હલનચલન આપણને આનંદ પમાડનારું જ હતું. આ બધા ભવ્યતા અને દિવ્યતાના માહોલની વચ્ચે શું આપણને કંઈક દર્શન કરવાનું બાકી રહ્યું હોય એમ નથી લાગતું? કે જે આપણી નજરની સમક્ષ હોવા છતાં અગોચર હતું. શું આપે નિહાળ્યું? એમનું એ સ્મિત, એમની એ સહજાનંદી ચાલ, એમનું એ નમન અને હરેક હલનચલન એ એમની પીડાને ઢાંકનારું હતું. આપણા આનંદની વચ્ચે આપણને સૌને આનંદિત રાખવા માટે સ્વામીજીએ લીધેલા અસહ્ય ભીડાનું દર્શન કરવાનું તો રહી જ ગયું. આપણને આનંદ થાય અને તેમના પ્રત્યક્ષ સાનિધ્યમાં આ છેલ્લા સમયમાં જીવનની અમૂલ્ય સ્મૃતિનું સંભારણું મળે, તેના માટે પોતાના 89 વર્ષના સાથ ન આપનાર દેહ પાસે સ્વામીજીએ કેવું કામ લીધું એનું દર્શન કરવા જેવું છે. ચાલો આપણે પાછા આ પળના સાક્ષી બનીએ. આ દિવસો દરમિયાન ગુરુહરિએ મસલ્સનો દુખાવો ગ્રહણ કર્યો હતો. અશક્તિને કારણે થોડાક જ ડગલા ચાલી શકતા હતા. આવી વિષમ પરિસ્થિતિ હોવા છતાં પણ ગુરુહરિ કારમાં બિરાજી અનિર્દેશથી સભામંડપ સુધી પધાર્યા. પગમાં સોજા ધારણ કર્યા હતા, જેને કારણે ચપ્પલ પણ પૂરા પહેરાતા નહોતા. ગાડીમાંથી ઉતરતા સમયે માંડ ઊભા થયા. અનંતના આધાર આજે કારના દરવાજાના આધારે ઊભા હતા. અશક્તિ અને દુખાવાને લઈને 10 ડગલા પણ બંને બાજુ હાથનો ટેકો દઈને ચાલ્યા, જાણે કે પોતાના દેહને પરાણે ચલાવી રહ્યા હોય. રથ પર બિરાજી પોતાની અસહ્ય પીડાને એ અક્ષરધામી સ્મિતની પાછળ સંતાડી દીધી. મુખારવિંદની આભા પરથી ક્યારેય પ્રતીત નથી થવા દીધું કે તમને અસહ્ય વેદના થઈ રહી છે.
સ્વામીજી સ્ટેજ પર બિરાજીને બધાને દર્શનના દાન આપી રહ્યા છે. અરે, એક મિનિટ, શું તમે જોયું કે એ કઈ ચેર પર બિરાજમાન થયા છે? આ એક ઓફિસ રિવોલ્વિંગ ચેર હતી. આપણને પ્રશ્ન થવો જોઈએ કે રિવોલ્વિંગ ચેર પર સ્વામીશ્રીને શા માટે બિરાજમાન કરવામાં આવ્યા? આ સમયે સ્વામીજીને શરીરમાં એક કક્ષાએ નબળાઈ અને મસલ્સમાં દુખાવો હતો કે સ્વામીજીને વ્હીલચેરમાં જ બિરાજવું પડે એવી સ્થિતિ હતી. પરંતુ ભક્તવત્સલ કરુણાનિધાન સ્વામીજીને વ્હીલચેરમાં બિરાજમાન જોઈ લાખો ભક્તો જે સ્વામીજીને અનિમેષ નયને નિહાળી રહ્યા હતા, તેમના હૃદયને વિશે દુઃખનું મોજું ન ફરી વળે તે માટે સ્વામીજીએ વ્હીલચેરમાં બેસવાની અરુચિ બતાવીને ના પાડી. સ્વામીશ્રીના સ્ટાફે ભક્તોના દિલ સાચવવા અને સ્વામીશ્રી પ્રત્યેની ભક્તિ અદા કરવા માટે એક વચ્ચેનો માર્ગ કાઢ્યો. એ માર્ગ એટલે આ રિવોલ્વિંગ ઓફિસ ચેર. જેવા સ્વામીજી લિફ્ટમાંથી ઉતરે કે તરત જ સ્વામીશ્રીને આ રિવોલ્વિંગ ચેર પર બિરાજમાન કરી દઈએ, જેથી સ્વામીશ્રીને થોડો દુખાવામાં આરામ મળી જાય. સ્વામીજી આ જ ચેર પર બેસીને દુખાવાની અવગણના કરી કેવળ ભક્તોના દિલ સાચવવા ભક્તવત્સલ હાથ ઊંચા કરીને ભક્તોને નમન કરી સૌની પ્રાર્થના સ્વીકારે છે. આ જ ચેર પર બિરાજમાન રહી બીજા સ્ટેજ સુધી જવાનું હતું, પણ સ્વામીજી પોતાના દેહના દર્દની દરકાર રાખ્યા વિના સ્ટેજની તરફ બંને સંતોના હાથના ટેકે ડગ માંડવાનું શરૂ કરે છે. તીવ્ર ગતિથી ચાલનાર સ્વામીશ્રી આજે 10-12 ડગલા પણ સંતોના સથવારે ચાલી રહ્યા હતા. ચાલતા ચાલતા કહે, મારા ચપ્પલ ક્યાં કાઢું? માંડ માંડ ડગ મંડાઈ રહ્યા હતા. થોડા ઊભા રહીને વચ્ચે વિસામો લીધો. પોતાની એ અલમસ્ત સહજાનંદી ચાલને બદલે આ સમય મંદ ગતિ અને નાના ડગમાં પરિવર્તિત થઈ ગઈ હતી. ત્યારે સ્વામીજી ઉપર જોઈને તેમને દર્દ છુપાવવાની અનેરી રીત સાથે સ્મિત કરીને પૂછે છે કે હજુ ઉપર જવાનું છે? સ્ટેજ ઉપર પધારીને બધા જ મહાનુભાવોને આનંદસભર મુખારવિંદે પોતાનું દર્દ છુપાવીને નમન કર્યા. નમન કરતી વખતે દેહ ઝૂકી જતો હતો. શરીર સાથ નહોતું આપી રહ્યું. પગ અને કમરનો દુખાવો તેમની ચરમસીમા પર અસહ્ય હતો. આવી પરિસ્થિતિમાં પોતાના ચરણનો ટેકો લઈને ઊભા રહેવાનો પ્રયત્ન કરે છે અને ધીમી ગતિની ચાલ દર્દની આક્રમકતા વધારતી હોય તેવું દર્શન થાય છે. આવી વિપરીત પોતાનો દેહ હવે કિંચિત સાથ ન આપે તેવી પરિસ્થિતિમાં પણ દયાનિધાન ભક્ત વત્સલ શ્રી ઠાકોરજીને ભક્તિ કરવાનું ભૂલ્યા નથી. એક હાથનો સંપૂર્ણ ટેકો સાથેના સંત પર આપીને કંપન હસ્તે સ્વામીજી શ્રી ઠાકોરજીને નમન કરી પોતાના આસને બિરાજમાન થાય છે. આ તો ગુરુહરિ સ્વામીશ્રીનું એક અલ્પ બીડાનું દર્શન છે. આપણને નવપલ્લવિત રાખવા, સર્વ પ્રકારે સુખિયા કરવા, આનંદ પમાડવા અને ભૂલકુની યાત્રાની પૂર્ણાહુતિ કરાવવા આવા તો કેટલાય ભીડા, વેદના તથા વિષમતા સ્વામીશ્રીના પ્રત્યેક જીવન દર્શન દ્વારા દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. સ્વામીશ્રીએ સૌને હરપળ હસતા રાખવા આવા અવિરત ભીડા ભક્તિનું દર્શન કરાવ્યું છે. કેટલાક દૃષ્ટિગોચર છે તો કેટલાક અગોચર. સ્વામીજીના ભીડા ભક્તિનું ઋણ
વાળી શકાય એમ જ નથી, પણ આજે સંકલ્પ કરવો છે. હે સ્વામીજી, આપનું ગમતું એ મારું જીવન બને. હરેક પડે આપને સંભાળીને, આપનું બળ લઈ, આપને નિરંતર સાથે રાખી, આપના યુગ કાર્યમાં નિમિત્ત બનવા યા હોમ કરી યત્કિંચિત ઋણ વાળી શકીએ એવી કૃપા કરશોજી. ગુરુ રે જે ભીડો બેઠો છે એ જિંદગી આખી ભૂલવાનું નહીં. ભૂલીએ તો ક્યારેય ભક્તિ પ્રગટે નહીં. એ સ્વામી, તમે અમારા માટે 87 વર્ષ સુધી જે ભીડે બેઠો, છેલ્લે ચાલવાની પરિસ્થિતિ નહોતી છતાં પણ અમને આનંદ કરાવવા આપણે જે અવિરત દર્શન કરાવ્યું એનું કિંચિત ઋણ વાળી શકીએ. આપણા અભિપ્રાય અનુવૃત્તિ પ્રમાણે જીવન જીવી હા ગટલ કરી અને અમે કંઈક ઋણ વાળીએ એવું આમ સૌ ભૂલકાઓને બુદ્ધિયોગ પ્રદાન કરજો. એ જ આજના સ્મૃતિદિન નિમિત્તે આપના શ્રી ચરણોમાં સર્વે ભૂલકાઓની અંતરની કાકલુદીભરી પ્રાર્થના. આપણા માટે કરેલો બેઠેલો ભીડો જ્યાં સુધી આપણા શરીરમાં શ્વાસ રહે ત્યાં સુધી ભૂલવાનું નહીં, તો જ આપણે એના જેવી ભક્તિ કરી શકીએ. 24 જુલાઈ સ્મૃતિ દિન. મે 1934 આપણા માટે ધરતી પર આવ્યા. 26 જુલાઈ 2021 સુધી 87 વર્ષ 2 મહિના અને 3-4 દિવસ આપણી સાથે રહ્યા. એક સેકન્ડ આપણા માટે વાપરી, પોતાના અંગત જીવન માટે ક્યારેય 1 સેકન્ડ વાપરી નથી. એનું અંગત જીવન હતું જ નહીં. ભક્તો મારું સર્વસ્વ, ભક્તો મારું જીવન, એ રીતે જીવી ગયા. હમણાં આપણે દર્શન કરતા હતા. ત્રણ વસ્તુનું દર્શન થયું. એણે પ્રેમ જ આપ્યો, એ લવ. કોઈ આપણા સ્વભાવ પ્રકૃતિ જોયા નથી. આપણે કેટલા એના ગમતામાં જીવ્યા કે ન જીવાય એ જોયું નથી. એક ધારો પ્રેમ. He care. એને આપણી કાળજી રાખી છે. હરેક સેકન્ડ આપણું જતન કર્યું છે.
સ્થૂળ જતન તો કર્યું છે, સાથે સાથે આધ્યાત્મિક જતન પણ કર્યું છે. આપણી 1 સેકન્ડ બગડે એને માન્ય નહોતી. એટલે ખૂબ કથા વાર્તાના માધ્યમથી આધ્યાત્મિક જતન ખૂબ કર્યું. ત્રીજી વસ્તુનું દર્શન થયું. આશીર્વાદ, પ્રેમ, ઊંઘ અને આશીર્વાદ. જ્યાં આપણે હાર્યા, પાછા પડવાની લાગતું એને કે પાછા પડી રહ્યા છે, તો એને આપણને આશીર્વાદ પણ આપ્યા છે. નિરંતર આપણી પ્રગતિ થયા કરે એવું એને જતન કર્યું છે. એના તરફથી કોઈ વસ્તુ કરવાની બાકી એને નથી રાખી. કોઈ ના કહી શકે કે સ્વામી મારા માટે કાંઈ નથી કર્યું. નોટ અ સિંગલ વન. એક પણ વ્યક્તિ એવું ના કહી શકે. એવું 1 to 1 દરેકનું જતન કર્યું છે. હવે આપણી જવાબદારી છે એને આપણું જતન કર્યું, પડે પડે આપણી રક્ષા કરી. હવે આપણી જવાબદારી છે સરસાઈ કહ્યું ને એના થઈને રહેવાની. એને તો આપણને પોતાના મહિના, પોતાના ગયણા. હવે આપણી જવાબદારી છે એમના થઈને રહેવાની. એમના થઈને રહેવાની એટલે શું? એના ગમતા પ્રમાણે જીવવાની. એનું ગમતું શું? દાસના દાસ. આખી જિંદગી પોતે દાસના દાસ થઈને જીવ્યા અને આપણને એ માર્ગે લઈ જવાનો સંકલ્પ એનું ગમતું છે. અરસપરસ ખોવાઈ જઈને જીવવાનું, મહિમા સમજીને જીવવાનું. આપણે સૌ અક્ષરધામના છીએ એવા જાણપણે જીવડાવવાનો સંકલ્પ હતો. નિરંતર એમની કથા વાર્તામાં સ્વામીજીએ વાત કરી છે. મધ્ય અત્યારે એટલું બધું સ્વામીજીએ સમજાવ્યું છે એ ધ્યેયની ક્લેરિટી કરવા માટે કે તમે આ લોકના નથી. ભલે આપણે ગમે ત્યાં જન્મ્યા, કોઈ મુંબઈમાં જન્મ્યું છે ને કોઈ વાપી વલસાડમાં જન્મ્યું છે ને કોઈ કાઠિયાવાડમાં જન્મ્યું છે ને કોઈ ચરોતરના ચોકમાં જન્મ્યું હશે. એની સાથે કોઈ કન્સલ્ટ નથી. આપણે બધા અક્ષરધામના છીએ. એ સમજણે જીવડાવવા માંગતા હતા. હજુ એ આપણી સાથે એની પરાવાણી સ્વરૂપે આપણી જોડે જ છે. જેટલું મનન ચિંતન કરીએ એટલી એમના તરફની યાત્રા આપણી ચાલે. એને આપણી પાસે શું કરાવવું છે એનો ખ્યાલ એના કથા વાર્તાથી આવે.
એટલે આપણે બધા કથા વાર્તામાં ડૂબવું છે. નિરંતર સ્વાધ્યાય કરવો છે. એક ડગલું એના તરફ ચાલવાનો સંકલ્પ કરવો છે. તો આજનો શુભ પવિત્ર દિવસ એને જે કરાવવું છે એની જાગૃતતા રહે, એને જે આપણી પાસે અપેક્ષા છે એનું મનન ચિંતન રહે. તો આજે દિવસે એટલી પ્રાર્થના કરીએ, સ્વામીજી તમે અમારા માટે જે કંઈ કર્યું છે મેં ક્યારેય ભૂલીએ નહીં. આપે જે સ્મૃતિઓ આપી છે એ સ્મૃતિને ઇદમ કરવા માટે પ્રયત્ન કરીએ. આપની જે અપેક્ષા છે અમારા માટેની એ અપેક્ષા ફિલફિલ કરવા માટે પ્રયત્ન કરીએ. એ રીતે નિરંતર એમના તરફનો સંબંધ વધારતા રહીએ. એ વધારવા માટે ગુરુ હરિ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિની શક્તિ આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.